अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ। સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ બ્લોગમાં, ઈદના બ્લોગમાં। મારી ફેમિલીની તરફથી તમને બધાયને ઈદ મુબારક। તો અત્યારે જો શાહરુખ ગયા છે હવે નમાઝ પડવા, ઈદ નમાઝ પડવા, ને હું નાસ્તાની તૈયારી કરું છું, ખીર ખુરમો ને પૂરી। અત્યારે બસ ખાલી ઈ કરીશ હું, બાકી પછી ઈદ તો આપણે મમ્મીના ઘરે છે। મમ્મીએ કીધું છે કે અહીંયા ઈદ કરવાની છે, ભેગા મળીને કરી એને જ ઈદ કહેવાય, હળી મળીને ખાઈને એને। બાકી ચાલો હવે આપણે ફટાફટ હું આ કરી લઉં અને પછી આપણે આગળ બ્લોગને કન્ટિન્યુ કરશું। ઈદનું બ્લોગ સ્પેશિયલ બ્લોગ બનાવશું આપણે। બધાના કપડાં બધુંય રેડી થઈ ગયું છે, છોકરાઓ હજી સૂતા છે। મેં કીધું થોડેક જરાક આટલું કરી લઉં ને પછી એને એ લોકોને ઉઠાડીને નવરાવી ધોવરાવીને રેડી કરી દઉં। આજે મને છે ને જરાક અહીંયા આમ કાંઈ દેખાતું નથી, પણ અહીંયા છે ને ઝણઝણાટી આવે છે। હવે મને બીક લાગે છે, એકવાર મને પહેલે છે ને એવું થઈ ગયું હતું કંઈક, કે કઈડી ગયું હોય કે શું, કોણ જાણે, સાવ આમ ઝણઝણાટી આવતી હતી ને પછી અહીંયા સાવ ઝીણી ફોડકી થઈને પછી અવડો ફરફોલો થઈ ગયો। તો અત્યારે મને એવી ઝણઝણાટી આવે છે, હજી કાંઈ દેખાતું નથી, પણ હવે બીક લાગે છે કે પહેલાં જેમ ના થઈ જાય। ઈદ બગાડશે આપણી શું? કોણ છે? અવાજ કોણે દીધું? રેન છે જરાક પડખો ફેરીને એટલે અવાજથી। ચાલો હવે હું છે ને ફટાફટ આટલું કરીને પછી આપણે મળીએ। ચાલો આપણે મુસ્કાન ને ફાતેમાને રેડી કરી દીધા છે ને આ છે મુસ્કાન ને ફાતેમાના ઈદના ડ્રેસ અને મુસ્કાનની હીલ। જો મુસ્કાન આમ કરતા, હાજી કે મારે આવડી મોટી હીલ લેવી છે, કેટલી મોટી લાગે છે। ચાલો જો આ મસાલામાં દીકરી તૈયાર થઈ ગઈ ને, હુરેન હજી સૂતી છે, એ ઉઠે ને પછી એને તૈયાર કરશું આપણે। કાંઈ અમારે ટાઈમ જ ના મળ્યું કોઈ વસ્તુ દેખાડવાનું। જો આ હાર નેકલેસ ને એવા લઈ આવ્યા હતા એના બેયના। હવે પછી એની ચૂણીઓ લઈ આવ્યા હતા મેચિંગ। ચૂણી તો અમે દેખાતી ને, કાલ મહેંદી કઈ હતી દેખાડ તો ફાતેમા, મહેંદી પછી ફાતેમાએ કાઢી નાખી હતી। આ મુસ્કાન તારી મહેંદી દેખાય? મુસ્કાનના બોટકાઈ ના થયા, જો રાતે એ સૂઈ ગઈ પછી। ના મુસ્કાન મસાલા આપણો ગુડ્ડો તૈયાર થઈ ગયો છે। જમા દીકાનો પર્સ જોઈ લ્યો, ઈદી મોકલી દો ફટાફટ મારી ઉરુની બધાય। શૂઝ જોયા ઉરુના? ઉરુ ગોલ ગોલ ઘૂમતો, ઉરુ કી ગાડી ઘૂમે ગોલ 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 ઘૂમતો। એ તો પર્સ લટકાઈને હાથને આમને આમ રાખે છે। ના કર ફાતેમા ગીર જાય ના કર। આજે અમારા બધાયનું થોડું થોડું આવું વ્હાઈટ ઉપર જ છે, તો હુરુનું પ્રોપર વ્હાઈટ ને આવું સૂટમાં મને ના મળ્યું એટલે પછી ફ્રોક પહેર્યું છે ઉરુએ। ઉલુ બાબા આ જવા દીકાને આજ જમતા આવડે હો। ઈદ મુબારક બધાયને। જો હવે આપણે રેડી સેડી થઈ ગયા છીએ ને હવે જાશું આપણે મમ્મીના ઘરે। જો કાંઈક આવો છે મારો ડ્રેસ। ચલો હું તમને ફૂલ લુક દેખાડું। અહીંયા નહીં, હવે મમ્મીના ઘરે જ દેખાડીશ। અહીંયા કોઈ ફોન પકડવા માટે છે નહીં અને ક્યાંય રાખી અને સરખું લાગાવશે નહીં। તો જો આપણે રેડી થઈ ગયા છીએ, હવે જઈએ છીએ આપણે મમ્મીના ઘરે। છોકરાઓને ક્યારના રેડી કરી દીધા, એ લોકો તો મમ્મીના ઘરે વયા પણ ગયા અને હવે આપણે બાકી છીએ, તો આપણે જઈએ મમ્મીના ઘરે। આજે અમારા બધાયનું થોડું થોડું સેમ જ છે। મારું એક ક્રીમ ઉપર વ્હાઈટ જેવું, ઓફ વ્હાઈટ જેવું ને એવું છે, છોકરાઓના એવા જ છે અને શાહરુખને એવા જ મંગાવ્યા છે। મેં કીધું તમે પણ એવા જ પહેરજો। કેવી લાગુ છું કમેન્ટમાં કહેજો। મેકઅપનું છે ને તે મારે શૂટ કરવું હતું, પણ પછી છે ને તે કહું તો છું તહેવારના દિવસે આપણને એટલી ભાગાદોડી થઈ જાય ને, આ ત્રણેય છોકરાને નવરાવી ધોવરાવીને રેડી કર્યા ને પછી થાકી જાય, પછી એમ મોડું થઈ ગયું હતું, તો પછી મેકઅપનું વિડીયો શૂટ આપણે નથી કર્યું। નકા વિચાર હતું મારું કે ગેટ રેડી વિથ મી કરવાનું, પણ ના થયું। ચાલો કોઈ વાત નહીં, ચાલો તમે મારી સાથે મમ્મીના ઘરે। ચાલો તો હવે આપણે એકદમ રેડી છીએ મમ્મીના ઘરે જવા માટે થઈને। સચ આપણું બેગ તો રહી ગયું, બસ રહી ગયું। કપડાની મેચિંગ આજ ફેરી મેં આવી લીધી છે પોટલી, અહીંયા સેલમાંથી લીધા હતા। આ આપણે યુઝ તો નથી કરતા, પણ મેં કીધું આ કપડા ઉપર જરાક જાય છે એટલે આપણે લઈ લીધી છે। ચાલો જાય મમ્મીના ઘરે આપણે। લાઈટું પંખા બંધ કરું। આવો હવે આવી બપોર મુબારક કહેવાય। હવે બપોર મુબારક, હે બપોર મુબારક।
दुआ दे दो तो ईद मुबारक ये देखती है क्या खाती है देखती है ના અક્ષાયનો રૂમાલ બાંધે છે શું અક્ષારે તો અક્ષા ડાકુ બનાવ્યું જો તો ખરી મેં નવી રીત જોઈ છે સાવ ઈઝીલી વળી જાય પણ આગળથી મોઢું ઢકાઈ ગયું ખમો તો ખરી તમારે કોઈને વારવું હોય તો ટ્રાય કરજો આવી રીતે ચાલો થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું ને જો પૂરી 2 મિનિટે ના લાગે આમાં એમને બધી નવી નવી રીતો આવડે હાલા પૂછો બેસ ગલે ટ્રાય કરું છે જાય દેરી વાળી હલો ઈદ આવી ગઈ હો અહીંયા આ ફાતેમાને બધાય ભૂલી ગયા ફાતેમાને કોઈ વારો નતો આવવા દેતા એટલે ફાતેમા ગાયો ગા ગઈ બધાયને કરી દયો ઈદ મુબારક હલો ઈ તો સવારે આવીને કરી ગયું ત્યું એટલે એમ નાયા ધોયા વગરની હલો એની ખાલા આ ચશ્મા વાળા બેન ઈદ મુબારક ના ભાઈ મોટી નથી નાનકડી છું હજી આલો ને નીકળ મોટા થી ઈદ મુબારક અલ્લાહ તને સારા સાવરા દે સારી નોકરી દે એમ કે ઓ સારા નથી મને બચ્ચો રવા માંડ્યો એની મમ્મીને તો રડવાના છો ઈદ મુબારક મમ્મી અચ્છા અચ્છા તો મેરી મમ્મી અચ્છા મેરી મમ્મી અચ્છા મેરી મમ્મી અચ્છા तेरी मम्मी क्या हुआ बोलो જરાક નમલી જેવી થઈ ગઈ છે જરાક આમ ધગસ જેવું થઈ ગયું અચ્છા અચ્છા મેરી મમ્મી અચ્છા મેરી મમ્મી અચ્છા રૂલા નહીં બચ્ચી क्या हुआ માં હાલો હવે ચાચી ઘરે હાથ ચૂમી આવશું હાલો પછી નવરા આપણે ચાલો હા લા તમે તો સારિયા છોરિયા દે જાય જલ્દી બિયા બોલો હવે ઉગી આઈ દેખતા તેરે ની અક્ષર અહીંયા રસ્તામાં જ ઈદ મુબારક હો અમારા ભાઈનો દીકરો છે ભત્રીજો છે અમારો પૂછ્યું એની હું આ કાકાની દીકરી હા આમાં કાકાની દીકરી આ બધા જો આ એના ભાઈઓ ના હાથ ચૂમે છે આ તો સામેથી જ દે દેતી નાનકડી બેન છે બાય અલા નસીબ સારા કરે ઈ લોકોને આ તો જો કોણ કોણ કરે છે હલો ચાચી ઘરે જાય છે તો રસ્તામાં જ મળી ગયા ને તો આપણે ઊભા રહી ગયા અહીંયા અરે તું કરી ટાટા બાય બાય હાલ તું પછી આવ મમ્મી કે બાય આવ તે બિલ પે છે તે લંબી થઈ ગઈ છે અમાર બધું रोती है मायनू अच्छा मायनू रोती है क्या माइनर क्या हुआ ચાચી કોણ છે ઓહો आज कैमरामैन बना दीजिए तो पैसे જ નહીં ઈદ મુબારક हेलो काका ईद मुबारक कह दो बधाई को ઈદ मुबारक કરો इसमें ईद मुबारक तो कहो ए जाविद काका ईद मुबारक कहो बधाई को હા ઈદ મુબારક ઈદ મુબારક મમ્મી શુભ ઈદ મુબારક अले अले मैं ईद मुबारक करती हूँ ઓલા ડોકા શીખવાતા ને ઈદ મુબારક दो का અહીંયા
આનમાં ડાકીને કાકા મીચું વેચી છે ઊભી રહે. હાલો ઊભી રહે આઈસ્કા લે લો. હા જા મારો ભૂઈ છે. ઓહો હો આ મારો ભૂઈ છે. આ મારો ભૂઈ છે. હમણ વેલે કર લે. ભૂલ કરી બધું ને અહીંયા જ કહી રહ્યો તો હાલો. ઈદ મુબારક. જા અમારી બેન ની દીકરી છે. આજ તમને લગભગ ઘણા નવા ચહેરા જોવા મળશે. તો ચાચી કપડા બતાવે છે જો. આમાં પાંડા છે પાંડા કાઈ એ પાંડા અરે મેં તો રે ગઈ માયનું હવે અહીંયા છે ને અમે સાંજે 5:30-6 વાગ્યાના મારા મામાના ઘરે આવ્યા હતા. અહીંયા 4-5 ઘર છે મારા મામાના, તો બધાના ઘરેથી હાથ ચૂમીને પછી હવે અમે લાસ્ટ છેલ્લા ઘરે જતા હતા. મેં વ્લોગ શૂટ કર્યું જ નહોતું. મેં સવારે સ્ટાર્ટિંગમાં તમને કીધું ને કે મારે હોઠમાં જરાક છે એવી આમ ફોડકી થઈ છે ને દુખે છે. એ પછી થોડુંક મોટું થઈ ગયું હતું તો મને બોલવામાં કંટાળો આવતો હતો એટલે મેં વ્લોગ શૂટ જ ના કર્યો. પણ પછી રહીને વળી પાછા આવતા હતા ને તો કે લે કા નથી કર્યો એ કે વ્લોગ શૂટ કર ધરાર, તો પછી બોલાવું ચાલુ કરું. આજે મારી દીકરી વ્લોગ બનાવે છે. किसु खाला को दिखाओ अपना फोन नहीं किसु खाला का जो के दिक्कत किसु खाला का फोन है दिया किसु खाला કીધું તારો ફોન આ મુસ્કાન નો ફોન ગયો. मारो फोन गयो ઈ તો કહું છું ગયો. आखोदी घर में होय तो जोती हसे અમારા ફોન એમની અમારા ફોન જાય ને તો ઈ વાંધો નહીં, તારો ફેક્શન તો મોટો ખર્ચો આવશે. ना ले जा फोन दे दे नाना फोन दे दे जा એ આ किसु खाला का दे दे કીસુ ખાલા को दिया वाला खाला का फोन दिया यहां 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 कौशल छोटी तो ले किसु थोड़ी ले ले ये चमची तो ले ચાલો હવે આપણે નીકળ્યા છીએ. 8 વાગ્યા આપણે આવ્યા હતા મામાના ઘરે. એ કે પછી છે ને વ્લોગ શૂટ જ મેં ના કર્યું. મેં તમને સવારે જ કીધું ને કે મને આ હોઠમાં જરાક ફોડકી જેવું થયું છે ને એવું મોટું થઈ જશે. તો જો થોડું મોટું ફરફોલું થઈ ગયું છે તો પછી મેં કંઈ વ્લોગ જ ના કર્યું, શૂટ જ ના કર્યું. તો પછી આ લોકો બધા કહેવા માંડ્યા કે તું તહેવારમાં દિવસે વ્લોગ નથી કરતી એમ આડા દિવસે કરસ. તો પછી થોડુંક ઉતાર્યું, થોડી ક્લિપ ઉતારી. હું તમે સાંજના આવ્યા છીએ પણ હવે અત્યારે અમે ઘરે જાય છીએ. જો તમે જોઈ શકતા શું થઈ ગયું છે ને ફરફોલું. સવારે તમને દેખાડીશ અપડેટ દઈશ એથી કેટલો મોટું થઈ જશે. ચાલો હવે આપણે અહીંથી રિક્ષા કરાવી લઈએ અને પછી સીધા કરીએ. અમે આવ્યા હતા મચ્છર ગાંધીનગર રેલવે સ્ટેશન.
ગોલ ગોલ કરો ઉરુ ગોલ ગોલ કરો. અમે છતે કપડે ને કપડા વગરના થઈ ગયા છીએ. જો અહીંયા આવીને શું કરીએ? એ છે ને કે આવતા વેતા જ બારે પોદરામાં છે ને પૈડી તો ફ્રોક ને બધું ભર્યું ફ્રોક ને પછી હવે જા નિજામ કાકા ઓઢણા કર્યા છે. એ ગઈ પગ વારીને બેસવું નથી ને દાદા ઉરુ દાદા પાસ કે તો દાદા દાદા પાસ કે તો દાદા એવું કે દે જા. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ઘરે આવી ગયા છીએ ને હવે કરવા બેસી છે આપણે વ્યારું. હવે આપણે છે ને તે વ્યારું પાણી કરી લઈએ અને હવે આ બ્લોગનું આપણે એન્ડ કરીએ છીએ. આ ઈદનું બ્લોગ બસ અહીંયા સુધી હવે આપણે એન્ડ કરી નાખશું. મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. અને થોડુંક છે ને આમ ટાઈમિંગ ઓલું થતું હતું ને એટલે અમે બે જણા હારે ઈદ મુબારક ના કરી શક્યા તમને લોકોને બધાને, કેમ કે એનું પછી બધી બાજુ બહારના કામ બહુ હતા એને, તો એટલી માટે થઈને અને પછી અત્યારે હવે જો વ્યારું કરવા બેઠા છે ને હું અહીંયા બેઠી આજ આખો દિવસની થાકી ગઈ છું ને એક પોર મને આ બહુ જ દુખે છે. સવારની પોરમાં જઈ અને પહેલે છે ને મારે આની દવા લેવી પડશે. જો દેખાતા તો હશે જ ખરખોલા જેવા થઈ ગયા છે ને સવારે છે ને બહુ મોટા થઈ જશે. આપણે બળી ગયા હોય ને કેવું ખરખોલો થાય એવું થઈ જાય છે. આ કંઈક જીવડું કરી ગયું છે કે કાંઈ ઇન્ફેક્શન છે કંઈ ખબર નહીં. મને એકવાર પહેલેય થયું હતું, લગભગ એમ સમજો ને 4 વર્ષ પહેલેથી હોય છે મને. તો એવું જ આમ ત્યારે મને એટલું જ પેન થતું હતું એટલા માટે થઈ. ચાલો હવે મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે. ટાટા બાય બાય.